નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પહેલા ચેપ્ટરની અંદર રહેલા ક્વોન્ટમ આંક નામના ટોપિકની અને કક્ષકો એના અનુસંધાને ચર્ચા કરવાના છીએ. તો કક્ષકો અને ક્વોન્ટમ આંક, જેની અંદર આપણે જુદા જુદા ચારેક ક્વોન્ટમ આંક વિશે ભણીશું. તો કક્ષકો અને ક્વોન્ટમ આંક, આમ તો ગયા લેક્ચરની અંદર મેં તમને કક્ષા અને કક્ષક આ બે વચ્ચેનો ભેદ સમજાવ્યો હતો. કક્ષા એટલે પરમાણુના કેન્દ્રની આસપાસ આવેલો એવો વર્તુળાકાર સમતલીય માર્ગ કે જે માર્ગે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, એ માર્ગને આપણે કક્ષા કહીએ છીએ. અને કક્ષક એટલે પરમાણુના કેન્દ્રની આસપાસ આવેલો એવો અવકાશીય વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હોય અથવા વધુમાં વધુ હોય, એને આપણે કક્ષક તરીકે ઓળખીએ છીએ. કક્ષાઓ હોય તો એને કે, એલ, એમ, એન જેવી સંજ્ઞાઓ વડે દર્શાવવામાં આવે. કક્ષક હોય તો એને SP, D, F વડે દર્શાવવામાં આવે. કક્ષાની મદદથી આપણે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર, એ ઇલેક્ટ્રોનની જે તે કક્ષામાં ઉર્જા, એનું મૂલ્ય જાણી શકીએ. જ્યારે કક્ષક એ માત્ર અને માત્ર કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એ જ દર્શાવે છે. તો આવી કક્ષા અને કક્ષક વચ્ચેનો તફાવત આપણે ગયા વિડીયોની અંદર તમને સમજાવ્યો હતો. આજે આપણે કક્ષકો અને ક્વોન્ટમ આંક એના વિશેની વાત કરીશું. કોઈ પણ પરમાણુ હોય, આ એક પરમાણુની અંદર કક્ષકોની સંખ્યા એક કરતાં વધુ હોઈ શકે. એક પરમાણુની અંદર કક્ષકોની સંખ્યા એક કરતાં વધુ હોઈ શકે. દાખલા તરીકે હાઇડ્રોજન અને હિલિયમ છે, તો એની અંદર એક જ પ્રકારની કક્ષક આવેલી છે. તમે ઇલેક્ટ્રોન રચના જાણો છો. હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના 1s1, એટલે એની અંદર માત્ર એક જ કક્ષક આવેલી છે, 1s નામની. હિલિયમનો પરમાણુ હોય તો એની ઇલેક્ટ્રોન રચના છે 1s2, એટલે એની જે ઇલેક્ટ્રોન રચના છે એની અંદર પણ એક જ કક્ષક આવેલી છે. પણ જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય એમ એમ પરમાણુની અંદર કક્ષકોની સંખ્યા એકથી વધે. અને પરમાણુમાં રહેલી આ જે કક્ષકો છે, એ કક્ષકોને એમના કદ, આકાર અને એમની ગોઠવણીના આધારે આપણે અલગ પાડી શકીએ. તો પરમાણુમાં કક્ષકોની સંખ્યા એકથી વધુ હોઈ શકે છે. અને એ કક્ષકોને એમના કદ, આકાર અને ગોઠવણીના આધારે અલગ કરી શકાય છે. પરમાણુની અંદર એકથી વધારે કક્ષકો હોઈ શકે છે, એટલે કે કક્ષકોની સંખ્યા એક કરતાં વધારે હોઈ શકે. અને એ કક્ષકોને આપણે એમના કદ, આકાર અને ગોઠવણીના આધારે અલગ પાડી શકીએ. જે કક્ષકનું કદ ઓછું હોય, જે કક્ષકનું કદ ઓછું હોય તો એનો અર્થ એવો થાય, જો કક્ષકનું કદ ઓછું હોય તો એનો અર્થ એવો થાય કે ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની નજીક મળી આવવાની સંભાવના વધુ છે.
જો કક્ષકનું કદ ઓછું હોય તો એનો અર્થ એવો થાય કે ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની આસપાસમાં એટલે કે કેન્દ્રની નજીક મળી આવવાની સંભાવના વધુ છે. એ જ રીતે કક્ષકનો આકાર અને ઈ કક્ષકની ગોઠવણી એનો અર્થ એવો થાય કે અમુક ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધુ છે. એટલે એ કક્ષકની ગોઠવણી કેવી રીતે થયેલી છે એના અનુસંધાને બીજી દિશાઓની સરખામણીમાં ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ. એટલે એ આપણે કક્ષકનો આકાર અને એની ગોઠવણી ઉપર ધ્યાન રાખીશું કે ભાઈ કક્ષક કેવી રીતે ગોઠવાયેલી છે. એ જે પ્રમાણે ગોઠવાયેલી હોય એના અનુસંધાને એ દિશાની અંદર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે હોય. તો આવી જે કક્ષકો છે એમને એમના ક્વોન્ટમ આંક દ્વારા આપણે અલગ ઓળખીએ છીએ. તો કક્ષકોને તેમના ક્વોન્ટમ આંક દ્વારા અલગ ઓળખી શકાય. આ જે કક્ષકો છે એમને એમના ક્વોન્ટમ આંક દ્વારા અલગ ઓળખી શકાય છે. સામાન્ય રીતે દરેક કક્ષકને મુખ્ય 3 ક્વોન્ટમ આંક વડે દર્શાવવામાં આવે છે. આમ તો ક્વોન્ટમ આંક 4 છે, પણ એ દરેક કક્ષકને આવા 3 ક્વોન્ટમ આંક વડે આપણે દર્શાવી શકીએ. ક્વોન્ટમ આંકના 4 પ્રકાર છે. તો ક્વોન્ટમ આંક એના જુદા જુદા 4 પ્રકાર છે. એક મુખ્ય ક્વોન્ટમ આંક, જેને આપણે n વડે દર્શાવીએ છીએ. બીજો એ છે કક્ષકીય કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, જેને આપણે l વડે દર્શાવીએ છીએ. ત્રીજો એ છે ચુંબકીય ક્વોન્ટમ આંક, જેને આપણે m વડે દર્શાવીએ છીએ. અને ચોથો જે ઇલેક્ટ્રોનની સ્પિન દર્શાવે છે એટલે કે સ્પિન ક્વોન્ટમ આંક, જેને s વડે દર્શાવવામાં આવે છે. તો જે તે કક્ષક છે એ કક્ષકને આપણે મુખ્ય 3 ક્વોન્ટમ આંક વડે દર્શાવીએ છીએ. એક મુખ્ય ક્વોન્ટમ આંક, બીજું કક્ષકીય કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, ત્રીજું ચુંબકીય ક્વોન્ટમ આંક, અને ચોથો જે પ્રકાર છે એ છે સ્પિન ક્વોન્ટમ આંક. તો પહેલા તો ક્વોન્ટમ આંક એટલે શું? તો કે આ ક્વોન્ટમ આંક જે તમને આપેલા છે એ ક્વોન્ટમ આંકનો ઉપયોગ કરીને આપણે ઇલેક્ટ્રોન વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકીએ છીએ. તો કે ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ વર્ણન કરવા માટે જે અંકોની જરૂર પડે એને ક્વોન્ટમ આંક તરીકે ઓળખવામાં આવે. હવે ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ વર્ણન એટલે તો કે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી સાપેક્ષ અંતર, ઇલેક્ટ્રોનનું કેન્દ્રની સાપેક્ષે અંતર. બીજું ઇલેક્ટ્રોનની ઉર્જા,
ત્રીજું કક્ષાનો પ્રકાર, ચોથું કક્ષકનો પ્રકાર, પાંચમું કક્ષકનો આકાર અને છઠ્ઠું ઇલેક્ટ્રોનની સ્પિન. તો ઇલેક્ટ્રોન વિશેની આ બધી માહિતીનું વર્ણન આપણે આ ક્વોન્ટમ આંક દ્વારા કરીએ છીએ. દાખલા તરીકે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી સાપેક્ષ અંતર જાણવું હોય તો એના માટે આપણે મુખ્ય ક્વોન્ટમ આંક n નો સહારો લઈએ છીએ. ઇલેક્ટ્રોનની ઉર્જા, તો આપણે ઇલેક્ટ્રોનની ઉર્જા જે તે કક્ષાની અંદર ગણીએ છીએ, એની અંદર આપણે એની કક્ષા એટલે કે કક્ષા એટલે મુખ્ય ક્વોન્ટમ આંક, તો આનો પણ મુખ્ય ક્વોન્ટમ આંકની જરૂર પડે ઇલેક્ટ્રોનની ઉર્જા જાણવા. કક્ષાનો પ્રકાર, કે ભાઈ કક્ષા કયા પ્રકારની છે, તો એ કક્ષાનો પ્રકાર જાણવા માટે પણ આપણે મુખ્ય ક્વોન્ટમ આંકની જરૂર પડે. તો આ જે ત્રણ જે છે એ ત્રણ મુખ્ય ક્વોન્ટમ આંકની મદદથી આપણે જાણી શકીએ. એના પછી આવશે કક્ષકનો પ્રકાર. તો કે કક્ષકનો પ્રકાર આપણે જાણવો હોય તો એના માટે ગૌણ ક્વોન્ટમ આંક. હવે કક્ષકીય જે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક છે એના બીજા બે નામ છે. એક ગૌણ ક્વોન્ટમ આંક અથવા એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક. કક્ષકીય કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, જેને ગૌણ ક્વોન્ટમ આંક અથવા એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક અથવા તો સહાયક ક્વોન્ટમ આંકના નામથી પણ ઓળખવામાં આવે છે. તો કક્ષાનો જે પ્રકાર છે, કક્ષકનો જે પ્રકાર છે, એ કક્ષકનો પ્રકાર જાણવો હોય તો આપણે આ કક્ષકીય કોણીય વેગમાન ક્વોન્ટમ આંકનો સહારો લઈશું. કક્ષકનો આકાર જાણવો હોય તો એના માટે પણ આપણે કક્ષકીય કોણીય વેગમાન ક્વોન્ટમ આંકનો સહારો લઈશું. અને ઇલેક્ટ્રોનની સ્પિન, તો ઇલેક્ટ્રોનની સ્પિન એ આપણે સ્પિન ક્વોન્ટમ આંકનો સહારો લઈશું. તો આવા જુદા જુદા જે ક્વોન્ટમ આંક છે એ ક્વોન્ટમ આંકની મદદથી આપણે ઇલેક્ટ્રોન વિશેની આવી માહિતી કે ભાઈ ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેટલા અંતરે છે, ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી છે, કક્ષાનો પ્રકાર કયો છે, કક્ષકનો પ્રકાર કયો છે, કક્ષકનો આકાર કયો છે, ઇલેક્ટ્રોનની સ્પિન, આ બધી જ માહિતી આપણે આવા જુદા જુદા ક્વોન્ટમ આંકોનો ઉપયોગ કરી અને મેળવીશું. તો પહેલા આપણે મુખ્ય ક્વોન્ટમ આંક એના વિશેની ચર્ચા કરીશું. તો મુખ્ય ક્વોન્ટમ આંક, જેને આપણે n વડે દર્શાવીએ છીએ. મુખ્ય ક્વોન્ટમ આંક એટલે શું? તો કે એ કક્ષાનો ક્રમ નંબર દર્શાવે છે. કે ભાઈ ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ પહેલી કક્ષામાં છે, જો પહેલી કક્ષામાં હોય તો મુખ્ય ક્વોન્ટમ આંક 1, બીજી કક્ષામાં હોય તો મુખ્ય ક્વોન્ટમ આંક 2. તો મુખ્ય ક્વોન્ટમ આંક કક્ષાનો ક્રમ નંબર દર્શાવે છે, જે શૂન્ય સિવાયની ધન પૂર્ણાંક સંખ્યા છે. મુખ્ય ક્વોન્ટમ આંક જે કક્ષાનો ક્રમ નંબર દર્શાવે છે અને એ શૂન્ય સિવાયની ધન પૂર્ણાંક સંખ્યા છે. અને એને આપણે n નામની સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. એટલે n ઈ કક્ષાનો ક્રમ જ છે અથવા તો મુખ્ય ક્વોન્ટમ આંક છે. તો મુખ્ય ક્વોન્ટમ આંક એની મદદથી આપણે કક્ષાનો પ્રકાર જાણી શકીએ. મુખ્ય ક્વોન્ટમ આંકનો ઉપયોગ કરી અને આપણે કક્ષાનો પ્રકાર જાણી શકીએ કે ભાઈ પહેલી કક્ષા છે, બીજી કક્ષા છે, ત્રીજી કક્ષા છે. આ n ના મૂલ્ય ઉપરથી આપણે મેળવી શકીએ. એટલે n બરાબર 3 હોય તો કક્ષાનો પ્રકાર ત્રીજો થાય. સાથે સાથે એ મુખ્ય ક્વોન્ટમ આંકનો ઉપયોગ કરી અને આપણે કક્ષાનું કદ જાણી શકીએ. પહેલી કક્ષા હોય
તો કક્ષાનું કદ નાનું હોય, બીજી કક્ષા હોય તો એ કક્ષાનું કદ મોટું હોય. એટલે જેમ જેમ એનનું મૂલ્ય વધતું જાય એમ એમ કક્ષાનું કદ પણ વધતું જાય. ટૂંકમાં ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જતો જાય. અને સાથે સાથે એ જ મુખ્ય ક્વોન્ટમ આંકનો ઉપયોગ કરી અને ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું મૂલ્ય પણ આપણે જાણી શકીએ. મુખ્ય ક્વોન્ટમ આંક એનની મદદથી કક્ષાનો પ્રકાર, કક્ષાનું કદ, ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા અને ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી સાપેક્ષ અંતર આ મુખ્ય ક્વોન્ટમ આંકની મદદથી આપણે જાણી શકીએ. દાખલા તરીકે મુખ્ય ક્વોન્ટમ આંક n, એના મૂલ્યો 1, 2, 3, 4, 5 હોય તો આપણે એ મુખ્ય ક્વોન્ટમ આંકને જુદી જુદી સંજ્ઞાઓથી ઓળખીએ છીએ. દાખલા તરીકે પહેલી કક્ષા છે તો પહેલી કક્ષાને આપણે k થી ઓળખીએ છીએ. બીજી કક્ષા હોય તો આને આપણે L ના નામથી ઓળખીએ છીએ. ત્રીજી કક્ષા હોય તો એને M ના નામથી ઓળખીએ છીએ. ચોથી કક્ષા હોય તો એને N ના નામથી ઓળખીએ છીએ. પાંચમી કક્ષા હોય તો એને O ના નામથી. તો કક્ષાઓને આપણે આવી જુદી જુદી સંજ્ઞાઓના નામથી ઓળખીએ છીએ. પહેલી કક્ષાને K વડે, બીજી કક્ષાને L વડે, ત્રીજી કક્ષાને M વડે, ચોથી N, પાંચમી O. આ પ્રમાણે આપણે એ કક્ષાને ચોક્કસ સંજ્ઞાની મદદથી ઓળખીએ છીએ. હવેનું વાક્ય યાદ રાખજો. Nમી કક્ષામાં અથવા N શક્તિ સ્તરમાં, શક્તિ સ્તર એટલે કક્ષા, nમી કક્ષામાં n પ્રકારની કક્ષકો, nમી કક્ષામાં n પ્રકારની કક્ષકો, તેમાં n² જેટલી કુલ કક્ષકો, nમી કક્ષામાં એટલે n શક્તિ સ્તરમાં n પ્રકારની કક્ષકો અને એમાં n² જેટલી કુલ કક્ષકો અને એમાં 2n² જેટલા ઇલેક્ટ્રોન આવેલા હોય છે. nમી કક્ષાની અંદર n પ્રકારની કક્ષકો, એમાં n² જેટલા કુલ કક્ષકો અને 2n² જેટલા ઇલેક્ટ્રોન હોય છે. દાખલા તરીકે n એટલે પહેલી કક્ષા છે તો એમાં એક પ્રકારની કક્ષક આવેલી હોય. પહેલી કક્ષા હોય તો એની અંદર એક જ કક્ષક આવેલી હોય. એમાં એક n² એટલે પહેલી કક્ષાની અંદર એક પ્રકારની કક્ષક હોય, એની અંદર કુલ કક્ષક પણ એક જ હોય અને એની અંદર 2 ઇલેક્ટ્રોન હોય. એટલે જે તે કક્ષા ઉપરથી આપણે એની અંદર રહેલી કેટલા પ્રકારની કક્ષકો છે એ જાણી શકીએ. મુખ્ય ક્વોન્ટમ આંક અથવા શક્તિ સ્તરનો ઉપયોગ કરી એની અંદર કેટલા પ્રકારની કક્ષકો છે, એમાં કુલ કેટલી કક્ષકો છે અને એની અંદર કુલ કેટલા ઇલેક્ટ્રોન હોય છે એના વિશેની માહિતી આપણે આ મુખ્ય ક્વોન્ટમ આંકની મદદથી મેળવી શકીએ. દાખલા તરીકે બીજી કક્ષા છે તો એની અંદર 2 પ્રકારની કક્ષકો હોય. એની અંદર 4 જેટલા ઇલેક્ટ્રોન હોય, સોરી, એની અંદર 4 જેટલી કક્ષકો આવેલી હોય અને એની અંદર 8 જેટલા ઇલેક્ટ્રોન હોય. દાખલા તરીકે પહેલી કક્ષા છે તો પહેલી કક્ષાની અંદર એક જ પ્રકારની કક્ષક હોય, કઈ તો કે 1s.
અને 1s પ્રકારની કક્ષક પોતે એક જ છે. પણ માની લો કે બીજી કક્ષા હોય તો બીજી કક્ષાની અંદર બે પ્રકારની કક્ષકો હોય. કઈ? તો કે એક 2s અને બીજી 2p. આવી બે પ્રકારની કક્ષકો. એક 2s એટલે s પ્રકારની, બીજી p પ્રકારની. અને એની અંદર કુલ કક્ષકો કેટલી હોય? તો કે 4 કક્ષકો હોય. એક 2s પોતે, કારણ કે s કક્ષક ને પેટા કક્ષક નથી, પણ p એને પાછી પેટા કક્ષક છે. એક px, બીજી py અને ત્રીજી pz. એટલે ટોટલ કેટલી થઈ? તો કે 3 કક્ષકો આ અને એક s પોતે, એટલે ટોટલ 4 કક્ષકો થાય. અને એની અંદર ઇલેક્ટ્રોન કેટલા સમાય? તો કે s ની અંદર 2 ઇલેક્ટ્રોન, આમાં 2, આમાં 2, આમાં 2, એટલે ટોટલ 8 ઇલેક્ટ્રોન સમાય. આમાં એક જ કક્ષક છે, એટલે એક જ કક્ષકની અંદર વધુમાં વધુ s કક્ષક છે, એટલે એની અંદર 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એ જ રીતે ત્રીજી શક્તિ સ્તર હોય, ત્રીજી કક્ષા, તો એની અંદર 3 પ્રકારની કક્ષકો થાય. અને એની અંદર ટોટલ 9 કક્ષકો હોય. અને એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 18 હશે. દાખલા તરીકે ત્રીજી કક્ષા છે તો એની અંદર 3s આવે, 3p આવે અને 3d આવે. આ તો પોતે એક જ, પણ આને 3 પેટા કક્ષક છે એટલે આની 3, અને d ને 5 પેટા કક્ષક છે એટલે 5 આની, 5 3 8 ને 1 9, એટલે ટોટલ 9 પ્રકારની કક્ષકો થશે. 9 કક્ષકો કુલ. અને એની અંદર ઇલેક્ટ્રોન દરેક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો એના અનુસંધાને ઇલેક્ટ્રોનની સંખ્યા 18 થશે. તો આના ઉપરથી એવું તારણ નીકળે કે ભાઈ s કક્ષક દરેક શક્તિ સ્તરમાં આવેલી હોય. પહેલી હોય તો એમાં 1s હોય, બીજી હોય તો એમાં 2s હોય, ત્રીજી હોય તો એમાં 3s હોય. એટલે s કક્ષક રહી દરેક શક્તિ સ્તરમાં હોય છે. પણ અમુક કક્ષકો એવી છે કે જે કક્ષકો શક્ય નથી. અમુક કક્ષકો એવી છે કે જે કક્ષકો શક્ય નથી. કઈ કક્ષકો? તો કે 1p આ કક્ષક ના હોય, 1d આ કક્ષક પણ ના હોય, 1f આ કક્ષક પણ ના હોય, 1g આ કક્ષક પણ ના હોય, 1h આવી કક્ષક પણ ના હોય. કારણ કે પહેલી કક્ષાની અંદર એક જ કક્ષક હોય, 1s. બીજી કક્ષામાં 2 કક્ષકો હોય, 2s અને 2p, એમ 2 પ્રકારની. તો એનો અર્થ એવો થયો કે 2d નામની કક્ષક ના હોય, 2g નામની કક્ષક ના હોય, 2h નામની કક્ષક, 2f નામની કક્ષક ના હોય, 2g પણ ના હોય, 2h પણ ના હોય. ત્રીજી હોય તેમાં 3s, 3p, 3d છે. એનો અર્થ કે 3f નામની કક્ષક શક્ય નથી, 3g નામની કક્ષક શક્ય નથી, 3h નામની કક્ષક શક્ય નથી. ચોથી હોય તો એમાં 4 પ્રકારની હોય, 4s, 4p, 4d અને 4f. એનો અર્થ કે 4g નામની કક્ષક શક્ય નથી, 4h નામની કક્ષક શક્ય નથી. પાંચમી કક્ષા હોય તો એમાં 5 પ્રકારની કક્ષકો હોય, 5s, 5p, 5d, 5g અને 5h. એનો અર્થ કે 5s, 5p, 5d, 5f, 5g. એનો અર્થ કે 5h પ્રકારની કક્ષક એમાં ના હોય. એટલે આ બધી કક્ષકો શક્ય નથી. તો કોઈ પણ પેટાકોષ, તો આ કક્ષા છે. કક્ષા એટલે શક્તિ સ્તર. કક્ષા એટલે શક્તિ સ્તર. આ કક્ષક છે s, p, d, f.
અને આ જે લખી છે એ એની પેટા કક્ષક છે. પી ને 3 પેટા કક્ષક, ડી ને 5 પેટા કક્ષક, એફ ને 7 પેટા કક્ષક. તો કોઈ પણ પેટા કોષની અંદર આવેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા કેટલી હોય? તો કે કોઈ પણ પેટા કોષમાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા, જેનું સૂત્ર છે 4l+2. દાખલા તરીકે એસ કક્ષક હોય તો એસ કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? તો એસ કક્ષક માટે આગળ આપણે ભણવાના છીએ l બરાબર 0 હોય. એટલે અહીંયા હું એલ નું મૂલ્ય 0 મૂકી દઉં તો એસ ની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો કે એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય. એ જ રીતે એલ બરાબર 1 હોય તો એના માટે પી કક્ષક, જે આપણે કક્ષકીય કોણીય વેગમાન ક્વોન્ટમ આંકમાં ભણવાના છીએ, તો એલ ની કિંમત અહીંયા 1 મૂકી દઈએ તો 4 × 4 ને 2 6, એટલે પી કક્ષકની અંદર વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન સમાય. તો કોઈ પણ પેટા કોષની અંદર જે તે કક્ષકની પેટા કક્ષકોની અંદર વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય એના માટેનું આ સૂત્ર છે 4l+2. અને એના અનુસંધાને આપણે પેટા કોષની અંદર ઇલેક્ટ્રોનની કેટલી સંખ્યા મહત્તમ છે એ જાણી શકીએ. પેટા જે કક્ષકો છે, આ પેટા કક્ષકોને આપણે વિશિષ્ટ કક્ષકોના નામથી પણ ઓળખીએ છીએ. પેટા કક્ષકો જે છે એને આપણે વિશિષ્ટ કક્ષકોના નામથી પણ ઓળખીએ છીએ. હવે જે તે કક્ષકની અંદર કેટલી પેટા કક્ષક આવેલી છે, તો જે તે કક્ષકમાં પેટા કક્ષકની સંખ્યા જાણવી હોય તો એના માટેનું જે સૂત્ર છે એ છે 2l+1. યાદ રાખજો, જે તે પેટા કોષમાં ઇલેક્ટ્રોનની કોઈ પણ પેટા કોષની અંદર ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા એ જાણવી હોય તો 4l+2 નામનું સૂત્ર. અને જે તે કક્ષકની પેટા કક્ષકની જે સંખ્યા છે, માની લો કે એસ કક્ષક છે તો એ એસ કક્ષક માટે એલ નું મૂલ્ય 0 છે, તો અહીંયા હું મૂકી દઉં એટલે એસ કક્ષક માટે એની પેટા કક્ષકની સંખ્યા કેટલી આવે? તો કે 1. એ પોતે 1 જ છે. પણ પી કક્ષક માટે એલ નું મૂલ્ય 1 છે એટલે 1 મૂકી દઉં તો 2 × 2 અને 1 3, એટલે પી ને 3 પેટા કક્ષક છે. તો કોઈ પણ કક્ષકની અંદર પેટા કક્ષકની જો સંખ્યા જાણવી હોય તો એના માટેનું સૂત્ર છે 2l+1. અને આ સૂત્રનો ઉપયોગ કરી અને એની અંદર રહેલી આપણે પેટા કક્ષકની સંખ્યા જાણી શકીએ, અથવા તો એને વિશિષ્ટ કક્ષકના નામથી ઓળખવામાં આવે છે. તો એસ કક્ષક માટે પેટા કક્ષકો કેટલી? તો કે પોતે 1 જ, કારણ કે એસ માટે l બરાબર 0 છે. પી માટે l બરાબર 1 છે તો પી ને પેટા કક્ષક કેટલી? તો કે 3. ડી માટે l બરાબર 2 મૂલ્ય છે એટલે 2 × 2 = 4 ને 1 = 5, તો ડી ને પેટા કક્ષક કેટલી? તો કે 5. એફ માટે 3 મૂલ્ય છે તો 3 × 2 = 6 ને 1 = 7, તો એફ ને પેટા કક્ષક કેટલી? 7. જી કક્ષક છે તો જી કક્ષક માટે l નું મૂલ્ય કેટલું? તો કે 4, તો કે 4 × 2 = 8 ને 1 = 9, તો જી ને પેટા કક્ષક કેટલી? તો કે 9. એચ છે તો એના માટે એલ નું મૂલ્ય 5 છે, જો 5 × 2 = 10 ને 1 = 11, તો એચ ને પેટા કક્ષક કેટલી? તો કે 11. તો આ બધી કક્ષકો છે એસ, પી, ડી, એફ, જી, એચ. એમાં એસ એ પોતે 1 જ, એને બીજી પેટા કક્ષક હોતી નથી. પી એના 3 પેટા કક્ષકો જેના આપણે આગળ નામ ભણવાના છીએ, પીએક્સ, પીવાય, પીઝેડ. ડી એને 5 પેટા કક્ષકો, ડીઝેડ સ્ક્વેર.
dxy, dyz, dzx અને dx² - y². ત્યાર પછીની જે કક્ષક છે એ કક્ષકોના પ્રકાર નક્કી કરી શકાયા નથી. તો આપણે S, P અને D આ કક્ષકો સુધી અને એના પ્રકાર સુધી આપણે યાદ રાખવાનું છે. તો જે તે કક્ષકની અંદર પેટા કક્ષકની સંખ્યા આપણે જાણવી હોય તો એનું સૂત્ર છે 2l+1. આ સૂત્રથી આપણે એની અંદર રહેલી પેટા કક્ષકોની સંખ્યા જાણી શકીએ. બીજું, જેમ n નું મૂલ્ય વધે, જેમ n વધે, હવે n વધે એટલે એનો અર્થ એવો થયો કે ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રથી દૂર જતો જાય, કારણ કે કક્ષાનો નંબર વધે છે. આના માટે n બરાબર 1 છે, આના માટે n બરાબર 2 છે, આના માટે n બરાબર 3 છે, આના માટે n બરાબર 4 છે. એટલે જેમ n નું મૂલ્ય વધે એમ ઇલેક્ટ્રોનની ઉર્જા વધે. જેમ n નું મૂલ્ય વધે એમ ઇલેક્ટ્રોનની શક્તિનું મૂલ્ય વધતું જાય. અને જેમ n નું મૂલ્ય વધે એમ માન્ય એવી કક્ષકોની સંખ્યા પણ વધે. માની લો કે પહેલી કક્ષા છે તો એમાં એક જ પ્રકારની કક્ષક હોય 1s. બીજી જે કક્ષા છે તો એની અંદર બે પ્રકારની કક્ષકો હોય 2s અને 2p, એટલે ટોટલ 4 કક્ષકો થઈ. ત્રીજી કક્ષા હોય n બરાબર 3 તો એમાં 3 પ્રકારની કક્ષકો હોય અને એની અંદર કક્ષકોની કુલ સંખ્યા કેટલી થાય તો કે 9. એટલે જેમ n નું મૂલ્ય વધે એમ ઇલેક્ટ્રોનની શક્તિ એ વધે, n નું મૂલ્ય વધે એમ માન્ય કક્ષકોની સંખ્યા પણ વધતી જાય. અને જેમ જેમ n નું મૂલ્ય વધે એમ ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી સાપેક્ષ અંતર પણ વધતું જાય. તો મુખ્ય ક્વોન્ટમ આંકની અંદર આટલી માહિતી આપણને આપેલી છે. હવે માની લો કે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ ચોથી કક્ષા છે, ચોથી કક્ષા, તો એ ચોથી કક્ષાની અંદર કેટલા પ્રકારની કક્ષકો હોય? ચોથી કક્ષાની અંદર કેટલા પ્રકારની કક્ષકો? તો કે 4 પ્રકારની કક્ષકો. અહીંયા લખેલું જ છે nમી કક્ષા, તો ચોથી કક્ષા એમાં 4 પ્રકારની કક્ષકો. એમાં કુલ કક્ષકો કેટલી? તો કે એમાં 16 કક્ષકો. એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે એની અંદર 32 ઇલેક્ટ્રોન હોય. તો ચોથી કક્ષામાં 4 પ્રકારની કક્ષકો એટલે કઈ? તો કે 4s, 4p, 4d અને 4f. હવે આ કક્ષકોની અંદર પેટા કક્ષકોની સંખ્યા કેટલી એ આપણે જાણવી હોય તો એના માટેનું સૂત્ર છે 2l+1. તો s કક્ષક માટે l બરાબર 0 છે, p કક્ષક માટે l બરાબર 1 છે, d કક્ષક માટે l બરાબર 2 છે, f કક્ષક માટે l બરાબર 3 છે. તો કુલ કક્ષકોની સંખ્યા કેટલી થાય? તો સૂત્રમાં મૂકીએ, અહીંયા મૂકીએ તો આના માટે એક જ કક્ષક આવશે, 4s માટે પોતે એક જ. p કક્ષક માટે 1 મૂકીએ l નું મૂલ્ય તો એના માટે 3 કક્ષકો આવશે. d માટે 2 મૂકીએ તો 5 કક્ષકો આવશે. f માટે 3 મૂકીએ તો 7 કક્ષકો આવશે. તો ટોટલ કુલ કક્ષકો કેટલી? તો કે 16 કક્ષકો થઈ જશે. અને દરેક પેટા કક્ષની અંદર ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા કેટલી? દરેક પેટા કોષની અંદર મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો 4l+2 નામનું સૂત્ર છે. 0 l બરાબર 0 એટલે s કક્ષક, તો એમાં 2 ઇલેક્ટ્રોન. તો દરેક પેટા કોષની અંદર વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. તો આમાં 2,
આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2, આ 3 પેટાકક્ષક છે એટલે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 6, આ 5 છે એટલે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 10, આ 7 છે એટલે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 14, તો 14 6 20 10 30 ને 2 32, ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે 32. તો આ જ પ્રમાણે 5મી કક્ષા માટે તમને પૂછવામાં આવે તો 5મી કક્ષામાં કેટલા પ્રકારની કક્ષકો? તો કે 5 પ્રકારની: 5s, 5p, 5d, 5f, 5g. એટલે નવી એક વધશે 5g. આ તો ખરી જ, પણ આ 4 ની જગ્યાએ 5 આવશે. તો 5મી કક્ષામાં 5 પ્રકારની કક્ષકો, અને એની અંદર કુલ કક્ષકો કેટલી? તો કે 5 નો વર્ગ 25 પ્રકારની કક્ષકો થશે ટોટલ. અને એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો એની અંદર 50 ઇલેક્ટ્રોન આવશે અને 25 કુલ કક્ષકો. તો આ પ્રમાણે મુખ્ય ક્વોન્ટમ આંક અને એના ઉપરથી મળતી માહિતીની ચર્ચા આપણે આ વિડીયોની અંદર પૂરી કરીએ છીએ. આગળના વિડીયોની અંદર બાકીના જે 3 ક્વોન્ટમ આંક છે, જે મુખ્ય ક્વોન્ટમ આંકની સરખામણીમાં સહેલા છે, હા યાદ થોડુંક તમારે રાખવું પડશે, કારણ કે એક ક્વોન્ટમ આંક ઉપરથી બીજા ક્વોન્ટમ આંકનું મૂલ્ય નક્કી થાય છે. તો આવા જે ક્વોન્ટમ આંક બાકી 3 રહેશે એની ચર્ચા આપણે આગળના વિડીયોની અંદર કરીશું. નમસ્કાર.